વિદ્યાર્થી મિત્રો, હું ભરતભાઈ નંદવાણા, પીપી સવાણી વિદ્યાભવન હીરાબાગ શાખામાંથી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 અને 10માં પૂછાતા સંધિના ગુજરાતી વ્યાકરણના એકમની વાત કરશું. સંધિ છોડો અને જોડો બંને રીતે એક માર્કમાં પૂછાય, ધોરણ 9 અને 10 બંનેમાં. આમ તો તમે આગળના ધોરણોમાં સંધિ છોડો જોડો ભણતા જ આવ્યા છે, પણ આપણા વ્યાકરણના એકમની અંદર સંધિનો મુદ્દો છે, તો એની વિગતે ચર્ચા આજે કરીશું. આમ જોઈએ તો સંધિ એટલે શબ્દ તમને ખ્યાલ પડી જ જાય. સંધિ એટલે જોડવું અથવા જોડાણ. તો સંધિની વ્યાખ્યા આપણે પહેલાં જોઈએ. સંધિ એટલે શું? તો કે બે શબ્દો જોડાય ત્યારે તેના સ્વર અને વ્યંજનમાં જે પરિવર્તન આવે તેને સંધિ કહે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો સત્ય વત્તા આગ્રહ, એનું બને સંધિ થતાં સત્યાગ્રહ. તો જુઓ, અહીંયા બે શબ્દો છે, સત્ય અને આગ્રહ, બંને જોડાયા તો બેનું સત્યાગ્રહ. તો યને બદલે યા થયું. આ રીતે એના સ્વર અને વ્યંજનમાં પરિવર્તન થયું. એટલે સંધિ એટલે જોડવું અથવા જોડાણ. બે શબ્દો જોડાય એટલે સ્વાભાવિક છે કે એનું પરિવર્તન થાય. આમ સંધિના મુખ્ય 3 પ્રકાર છે, જેમાં 1 સ્વર સંધિ, 2 વ્યંજન સંધિ અને 3 વિસર્ગ સંધિ. તો આજે ભાગ 1ની અંદર આપણે સ્વર સંધિ વિશે ચર્ચા કરીશું. સ્વર સંધિ એટલે શું? તો સંધિ થતી વખતે બંને ધ્વનિઓ સ્વર હોય ત્યારે સ્વર સંધિ બને છે. એટલે કે પહેલા શબ્દનો અંતિમ ધ્વનિ અને બીજા શબ્દનો પ્રથમ ધ્વનિ બંને સ્વર હોય ત્યારે સ્વર સંધિ બને. તો એના કેટલાક નિયમો છે. તો એના નિયમોની ચર્ચા કરીએ તો એમાં આપણા જે સ્વરો છે એમાં પહેલો સ્વર અ છે. તો અ વત્તા અ બરાબર આ થાય. ઉદાહરણ તરીકે આગળ જોયું આપણે એ પ્રમાણે જ સૂર્ય વત્તા અસ્ત. તો અહીંયા સૂર્યમાં યમાં અ છે અને અસ્તમાં અસ્તનો અ છે. તો અ પ્લસ અ બરાબર શું થાય? આ. એટલે અહીંયા બન્યું સૂર્યાસ્ત. તો આવી રીતે એનો બીજો પેટા પ્રકાર જોઈએ. અ વત્તા આ બરાબર પણ આ થાય. ઉદાહરણ જોઈએ એનું વાત વત્તા આવરણ. તો વાતમાં તનો અ સ્વર છે અને આવરણનો આ સ્વર છે. તો અ વત્તા આ બરાબર શું થાય? આ. તો બેનું અહીંયા ઉદાહરણ વાતાવરણ. એનો ત્રીજો પેટા પ્રકાર આ વત્તા અ બરાબર પણ આ થાય. ઉદાહરણ વિદ્યા વત્તા અર્થી. તો વિદ્યામાં આ, અર્થીનો અ વત્તા બરાબર પણ આ, એટલે બેનું વિદ્યાર્થી. 4 આ વત્તા આ બરાબર પણ આ થાય. ઉદાહરણ વિદ્યા વત્તા આલય. વિદ્યામાં આ, આલયનો આ, બધું બેનું જોડાણ થતાં સંધિ થતાં બને વિદ્યાલય. ત્યારબાદ નિયમ નંબર 2, બીજો સ્વર છે આપણો ઈ. એમાં રસ્વઈ વત્તા રસ્વઈ બરાબર દીર્ઘ ઈ. ઉદાહરણ હરિ વત્તા ઈચ્છા. જો હરિમાં રીમાં રસ્વઈ છે, ઈચ્છામાં રસ્વઈ છે, સંધિ થતા બનો હરિચ્છા.
દીર્ઘઈ બની જાય. ઉદાહરણ નિયમ નંબર 2, રસ્વઈ વત્તા દીર્ઘઈ બરાબર પણ દીર્ઘઈ બને. ઉદાહરણ પરી વત્તા ઈક્ષા. તો પરીમાં રસ્વઈ છે, ઈક્ષામાં દીર્ઘઈ, સંધિ થતા બને દીર્ઘ, એટલે બન્યું પરીક્ષા. એનો ત્રીજો પેટા પ્રકાર દીર્ઘઈ વત્તા રસ્વઈ બરાબર પણ દીર્ઘઈ બને. જેમ કે દેવી વત્તા ઈચ્છા. તો દેવીમાં દીર્ઘઈ, ઈચ્છામાં રસ્વઈ, સંધિ થતા બન્યું દેવીચ્છા. પેટા પ્રકાર 4, દીર્ઘઈ વત્તા દીર્ઘઈ બરાબર પણ દીર્ઘઈ થાય. ઉદાહરણ ગૌરી વત્તા ઈશ્વર બરાબર બને ગૌરીશ્વર. તો ગૌરીના રીમાં દીર્ઘઈ છે, ઈશ્વરમાં દીર્ઘઈ છે, બન્યું ગૌરીશ્વર દીર્ઘ. મિત્રો એક વાત અહીંયા ધ્યાનમાં રાખજો, આ સંધિ થતી વખતે થતા ફેરફાર કે પરિવર્તન છે, પણ સંધિ છોડો એવું આવે તો એમાં મૂળ શબ્દમાં જે સ્વર આવતા હોય એ લખવા પડે. એટલે હરિચ્છા જુઓ તો દીર્ઘઈ બન્યું, પણ એને સંધિ છોડો ત્યારે લખો તો એમાં તમારે એ જોડણીના નિયમ મુજબ યાદ રાખવું પડે કે એમાં સાચો સ્વર કયો છે. તેમાં રસ્વઈ અને રસ્વઈ, હરિમાં રસ્વઈ, ઈચ્છામાં પણ રસ્વઈ છે. તો એવી રીતે સંધિ છોડો ત્યારે મૂળ જોડણી લખવી પડે. આ નિયમો બધાય સંધિ જોડોમાં કામ લાગે. ત્યાર પછીનો સ્વર સંધિનો ત્રીજો સ્વર ઉ છે. તો એના નિયમ 3ના જુદા જુદા પેટા પ્રકાર છે, જોઈએ તો પહેલો એમાં રસ્વ ઉ વત્તા રસ્વ ઉ બરાબર દીર્ઘ ઉ. ઉદાહરણ સુ વત્તા ઉક્તિ. સુમાં રસ્વ ઉ, ઉક્તિનો રસ્વ ઉ, સંધિ થાય તો બેનું દીર્ઘ ઉ. જુઓ સુક્તિ, સમા દીર્ઘ ઉ લખ્યો ને. હા, ત્યારબાદ નંબર 2, રસ્વ ઉ વત્તા દીર્ઘ ઉ બરાબર દીર્ઘ ઉ. ઉદાહરણ સિંધુ વત્તા ઉર્મિ. તો સિંધુમાં ધુ રસ્વ, ઉર્મિનો ઉ દીર્ઘ, પણ સંધિ થાય તો બને દીર્ઘ ઉ, એટલે બેનું સિંધુર્મી, ધમાં દીર્ઘ ઉ. 3, દીર્ઘ ઉ વત્તા રસ્વ ઉ બરાબર પણ દીર્ઘ ઉ. વધુ વત્તા ઉલ્લાસ. વધુનો દીર્ઘ ઉ, ઉલ્લાસનો રસ્વ ઉ, સંધિ થતા બને દીર્ઘ, એટલે સંધિમાં થયું વધુલ્લાસ. 4, દીર્ઘ ઉ વત્તા દીર્ઘ ઉ બરાબર પણ દીર્ઘ ઉ. વધુ વત્તા ઉર્મિ. વધુનો દીર્ઘ ઉ, ઉર્મિનો દીર્ઘ ઉ, સંધિ થતા બને દીર્ઘ ઉ. તો આ ત્રણેય સ્વરમાં તમને ખ્યાલ આવ્યો હશે કે બંને બાજુ માત્ર રસ્વ દીર્ઘ એટલે કે નાના મોટાનો જ ફેર છે, એટલે આને સજાતીય સ્વર કહેવાય. એક જ જાતિના સ્વર અ, ઈ, ઉ એ ત્રણેય સજાતી સ્વરની સંધિ થતાં આપને ખ્યાલ આવ્યો છે કે એનું દીર્ઘ સ્વરૂપ જ બન્યું. પહેલામાં આ થયું, બીજામાં દીર્ઘ ઈ થયું, અને ત્રીજામાં દીર્ઘ ઉ થયું. એટલે બંને બાજુ જો સજાતી સ્વર આવે તો એનું દીર્ઘ સ્વરૂપ મુકાય. આ 3 નિયમ પરથી આપણને ખ્યાલ આવી જાય. તો હવે પછી આવે છે વિજાતીય સ્વર. તો વિજાતીય સ્વર એટલે કે બંને બાજુ જુદી જુદી જાતિના સ્વર હોય. તમને અહીંયા જોશો એટલે ખ્યાલ આવશે. નિયમ નંબર 4માં પેટા 1, અ વત્તા રસ્વઈ. જો આગળ અ છે, પાછળ ઈ છે, એટલે જાતિ બદલાય, એટલે આ વિજાતીય સ્વર. તો એના જુદા જુદા નિયમો છે, એ જોઈએ ઉદાહરણ સાથે. તો અ વત્તા ઈ બરાબર શું બને? એ. ઉદાહરણ સ્વ વત્તા ઈચ્છા. તો વમાં અ, ઈચ્છાનો ઈ, રસ્વ બરાબર બન્યું સ્વેચ્છા. અ વત્તા ઈ બરાબર એ, એટલે સ્વેચ્છા. એનો બીજો પેટા પ્રકાર અ વત્તા દીર્ઘઈ. તો પણ એ થાય. ગણ વત્તા ઈશ.
તો અણનો અ, ઈશનો ઈ બરાબર બન્યું ગણેશ. ત્રીજો એનો પેટા પ્રકાર આ વત્તા રસ્વઈ બરાબર પણ એ થાય. યથા વત્તા ઈષ્ટ, એમાં થામાં આ, ઈષ્ટમાં રસ્વઈ, આ વત્તા ઈ બરાબર પણ એ બને એટલે બન્યું યથિષ્ટ. ત્યારબાદ નિયમ નંબર 4 નો પેટા 4, આ વત્તા દીર્ઘઈ તો પણ એ થાય. એનું ઉદાહરણ જોઈએ, મહા વત્તા ઈશ, તો મહાનો આ, ઈશનો દીર્ઘઈ બરાબર પણ એ એટલે બન્યું મહેશ. તો આમાં પણ આપણે ખ્યાલ આવે કે અ કે આ પછી રસ્વઈ કે દીર્ઘઈ આવે તો એ થાય. ત્યારબાદ નિયમ નંબર 5 એનો પેટા 1, અ વત્તા ઉ રસ્વ ઉ બરાબર ઓ. ઉદાહરણ વન વત્તા ઉત્સવ, તો વનમાં નનો અ, ઉત્સવનો રસ્વ ઉ બરાબર થાય ઓ એટલે બન્યું વનોત્સવ. એનો બીજો અ વત્તા દીર્ઘ ઉ બરાબર પણ ઓ, નવ વત્તા ઉઢા, તો વનો અ, ઉઢાનો ઉ બરાબર ઓ થાય એટલે બન્યું નવોઢા. ત્યારબાદ એનો ત્રીજો આ વત્તા રસ્વ ઉ બરાબર પણ ઓ થાય. મહા વત્તા ઉદ્દધિ, મહામાં આ, ઉદ્દધિમાં રસ્વ ઉ બરાબર બન્યું મહોદધિ. એનો 4 પેટા પ્રકાર આ વત્તા દીર્ઘ ઉ બરાબર પણ ઓ, તો ગંગા વત્તા ઉર્મી બરાબર ગંગોર્મી. તો આ રીતે અહીંયા પણ ખ્યાલ આવી જાય કે અ કે આ પછી રસ્વ ઉ કે દીર્ઘ ઉ આવે તો એનો ઓ થાય. ત્યાર પછી નિયમ નંબર 6, એમાં અ વત્તા રૂ બરાબર થાય અર. અ વત્તા રૂ એટલે બને અર, પણ લખાય રેપ, ઉપર અર્ધચંદ્રાકાર લખીએ ને રેપ. ઉદાહરણ જોઈએ, સપ્ત વત્તા ઋષિ, તો સપ્તના તમાં અ, ઋષિનો રૂ, તો બંને અ વત્તા રૂ બરાબર અર એટલે અહીંયા જુઓ ઉદાહરણ સપ્તર્ષિ. સપ્તર્ષિ જુઓ ત ને શ પછી વાંચીએ તો અર એવો ઉચ્ચાર નીકળે સપ્તર્ષિ. તો આ રીતે અ વત્તા રૂ બરાબર અર થાય. એવી રીતે એનું બીજો પેટા પ્રકાર જોઈએ તો આ વત્તા રૂ બરાબર પણ અર થાય. મહા વત્તા ઋષિ, તો મહામાનો આ, ઋષિનો રૂ, તો અર બને બન્યું મહર્ષિ. ત્યારબાદ નિયમ નંબર 7, રસ્વઈ કે દીર્ઘઈ વત્તા અ કે આ આવે તો એનો ય થાય. રસ્વઈ કે દીર્ઘઈ પછી અ કે આ હોય તો ઈનો શું થઈ જાય ય, અને પાછળનો સ્વર તેમાં ભળી જાય. ઉદાહરણ જોઈએ, ઇતિ વત્તા આદિ, તો તમાયા કેવો રસ્વઈ છે, એના પછી આ આવ્યો તો ઈનો શું થઈ જશે ય, એટલે એમાંથી ઈ નીકળી ગયો એટલે ઇત્ય બન્યું, પાછળનો આ ભળી ગયો બન્યું ઇત્યાદિ. એટલે ઇતિ વત્તા આદિ બરાબર ઇત્યાદિ. એવું બીજું ઉદાહરણ જોઈએ, પ્રતિ વત્તા અક્ષ, અહીંયા પણ ઈ છે તમાં, તો એનો ય થઈ જશે. એટલે કોઈ પણ વ્યંજનમાંથી સ્વર નીકળી જાય તો વ્યંજન હલંત થઈ જાય, ખોડો થઈ જાય ને, તો ત અડધો થઈ જાય, ઈનો ય થયો એટલે જોડાઈ જાય, અને પાછળનો અ યમાં ભળી જાય એટલે બને પ્રત્યક્ષ. ત્યારબાદ નિયમ નંબર 8, રસ્વ ઉ કે દીર્ઘ ઉ વત્તા અ કે આ આવે તો શું થાય એનો વ થાય. જો ઈ કે ઈનો ય થતો તો ઉ કે ઉનો વ થાય. ઉદાહરણ જોઈએ, સુ વત્તા આગત, સુ વત્તા આગત, એમાં સમા રસ્વ ઉ પછી આ આવે
એટલે ઉનો શું થઈ જાય? વ. એટલે સમાંથી ઉ નીકળી ગયો એટલે હલંત થઈ જાય, વ જોડાઈ જાય એટલે સ્વ અને પાછળનો આ એમાં ભળી ગયો એટલે બેનું આગત, મતલબ આખું બને સ્વાગત. એવી જ રીતે સુ વત્તા અચ, તો અહીંયા સ્વ અચનો ભળી ગયો એટલે બને વમાં ભળે એટલે સ્વચ્છ. ત્યારબાદ નિયમ નંબર 9, રૂ વત્તા અ કે આ આવે એટલે કે રૂ પછી અ કે આ આવે તો રૂનો શું બની જાય? ર. ઉદાહરણ જોઈએ. પિતૃ વત્તા આજ્ઞા, પિતૃ વત્તા આજ્ઞા, તો અહીંયા તમાં રૂ સ્વર છે અને એના પછી આજ્ઞાનો આ છે, તો હવે રૂનો શું થઈ જશે? ર. તો તમે ધ્વનિ શ્રેણીની અંદર ભણ્યા જ છો, ત વત્તા ર એ જોડાય તો શું બને? ત્ર. ત્રણનો ત્ર બને. આપણે ત વત્તા ર જોડાય તો એટલે બેનું પિત્ર, પણ પાછળનો સ્વર એમાં ભળ્યો આ એટલે બેનું પિત્રાજ્ઞા. એટલે રૂ પછી અ કે આ સ્વર આવે તો રૂનો ર થાય અને પાછળનો સ્વર તેમાં ભળે એટલે પિતૃ વત્તા આજ્ઞા, એનું બેનું પિત્રાજ્ઞા. ત્યારબાદ નિયમ નંબર 10, એ વત્તા અ એટલે કે એ પછી અ આવે તો એ બંનેનું જોડાણ થતાં અય બને. અય. ઉદાહરણ જોઈએ. ને વત્તા અન, તો નમાં એ છે, અનનો અ એટલે અય બને એટલે બેનું નયન. અ છે નમાં ભળી ગયો. 11, અય વત્તા અ બરાબર આય બને. અય વત્તા અ બરાબર આય. ઉદાહરણ જોશો એટલે સમજાઈ જશે. ગઈ વત્તા અ ક, તો ગમાં આય, અકનો અ બરાબર આય બેનું, તો આ છે ગમાં ભળી જાય એટલે બેનું ગાયક. એવી રીતે નિયમ નંબર 12, ઓ વત્તા અ તો ઔ બને. ઉદાહરણ. પો વત્તા અન બરાબર પવન, જો પમાં ઓ અને અનનો અ તો ઔ બન્યું અને બને પવન. નિયમ નંબર 13, ઔ વત્તા અ બરાબર આવ બને. ઉદાહરણ. પૌ વત્તા અક, તો અહીંયા ઔ પ્લસ અક છે તો પાવક. ત્યારબાદ નિયમ નંબર 14, અ કે આ પછી એ કે ઐ આવે તો ઐ બને. ઉદાહરણ. પુત્ર વત્તા એષણા, જો અહીંયા પુત્રમાં ત્રમાં અ સ્વર છે, એષણામાં એ છે, તો અ વત્તા એ બરાબર ઐ બને પુત્રેષણા. બીજું ઉદાહરણ જોઈએ. સદા વત્તા એવ, તો સદામાં આ વત્તા એ બરાબર બને ઐ, તો બન્યું સદૈવ. એવી જ રીતે ત્રીજું ઉદાહરણ જોઈએ. હજી મહા વત્તા ઐક્ય, મહામાં આ વત્તા ઐક્યનો ઐ બરાબર બને ઐ એટલે બન્યો મહેક્ય. તો સમજાયું. ત્યારબાદ નિયમ નંબર 15, અ કે આ પછી ઓ કે ઔ આવે તો ઔ બને. ઉદાહરણ જોઈએ. જલ વત્તા ઓધ, જલમાં લનો અ, ઓધનો ઓ બરાબર શું બનશે? અ વત્તા ઓ બરાબર ઔ એટલે બન્યું જલૌધ. ત્યારબાદ બીજું ઉદાહરણ જોઈએ. મહા વત્તા ઔષધ, તો મહાનો આ
ઔષધનો ઔ બરાબર બને ઔ, તો બને મહૌષધ. તો વિદ્યાર્થી મિત્રો, તમને સમજાયું હશે. સ્વર સંધિની અંદર જુદા જુદા જે પરિવર્તનો સંધિ થતા હોય એ આપણે અહીંયા આજે ભણ્યા. છતાં પણ આપણા 9મા ધોરણના પાઠ્યપુસ્તકની અંદર સંધિના એકમની અંદર આ બધા જ ઉદાહરણો અને નિયમો આપેલા છે. પાઠ્યપુસ્તકમાં પણ તમે અભ્યાસ કરજો. અહીંયા પણ જે બધા નિયમો હતા તે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હું આશા રાખું કે ચોક્કસ તમને સમજાયા હશે. તો આપણે આજે ભાગ 1ની અંદર સ્વર સંધિના નિયમો ભણ્યા છીએ. હવે પછીના ભાગમાં આપણે વ્યંજન સંધિના નિયમો ભણશું. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 અને 10માં બંનેમાં સંધિ આવે છે. તો તમારે જે વ્યાકરણના એકમના સ્વાધ્યાયની અંદર નોટની અંદર જે લખવાનું છે, તો જ્યાં જે એકમમાં સંધિ હોય એ એકમમાં આ સ્વર સંધિના સંધિ છોડો એના 10 ઉદાહરણ અને સંધિ જોડો એના 10 ઉદાહરણ સ્વાધ્યાયની નોટમાં વ્યાકરણના એકમની અંદર લખવા. ધોરણ 9 અને 10 બંને માટે 10 સ્વર સંધિ છોડો, એ સ્વર સંધિના હોય એવા જ લખજો, અને સંધિ જોડો એવા 10 છોડો અને 10 જોડો એ લખવાની પ્રેક્ટિસ કરજો, મુહાવરો કરજો. ચોક્કસ તમને વધારે પ્રયત્ન કરવાથી સંધિ છોડો જોડો આવડશે. તો આ સિવાય પાઠ્યપુસ્તકનો સહારો લઈ કે અન્ય કોઈ સાહિત્યનો સહારો લઈને પણ વધારે અભ્યાસ તમે કરી શકશો. આભાર.